નમસ્તે વિદ્યાર્થી મિત્રો. યુગ ટ્યુશન ક્લાસીસ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણોની અંદર આપણે પશ્ચિમ યુરોપમાંથી આવેલ વિવિધ વ્યાપારી પ્રજાઓ વિશે અભ્યાસ મેળવ્યો છે. થોડી ઘણી સમજ કેળવેલી છે. ખાસ કરીને જોવા જઈએ તો ફ્રેન્ચો, અંગ્રેજો, પોર્ટુગીઝો, ડેનમાર્કના ડેનિશ અને હોલેન્ડના ડચ લોકો, આ વ્યાપારી પ્રજાઓ ભારતની અંદર આવી વ્યાપારની શરૂઆત કરી, પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. આ બધી બાબતોથી આપણે પરિચિત છીએ. તો એમાં જ થોડી વધારાની માહિતી આપણે ઉમેરીશું આ પ્રકરણની અંદર. પ્રકરણ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપણે આની અંદર બધું વિગતે સમજીશું. તો ચાલો મિત્રો, પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળમાર્ગે થતો હતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ, એ સમયે કોન્સ્ટિનોપલ તરીકે ઓળખાતું હતું, તે મહત્વનું સ્થાન ધરાવતું હતું. એ જમીન માર્ગ પર આવેલું એક સ્થળ હતું. આગળ મિત્રો, તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453માં. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટિનોપલ, ઇસ્તાંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવા જળમાર્ગની શોધની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંસાધનોના શોધખોળના યુગનો પ્રારંભ થયો તેમ કહી શકાય. આગળ મિત્રો, ભારત આવવાના જળમાર્ગની શોધ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો શરૂ કર્યા. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ નામની આફ્રિકા ખંડના દક્ષિણમાં આવેલ ભૂશિનની શોધ કરી. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદ અને સહાયથી નવો જળમાર્ગ શોધવાની સાહસયાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. મિત્રો, આ વેસ્ટ ઇન્ડિઝ એ ઉત્તર અમેરિકા ખંડની પૂર્વ દિશામાં આવેલો ટાપુનો એક પ્રદેશ છે, જેને આપણે કેરેબિયન સમુદ્રની અંદર આવેલા કેરેબિયન ટાપુ તરીકે પણ ઓળખીએ છીએ. તો ક્રિસ્ટોફર કોલંબસ એ વેસ્ટ ઇન્ડિઝના ટાપુએ આવીને અટકી ગયો. એ જીવન દરમિયાન ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ આ નવા પ્રદેશને અમેરિકા તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરની જે માહિતી અને બાબતો જે છે આપણે થોડી નકશા દ્વારા સમજીએ. અહીંયા તમે જોઈ શકશો મિત્રો, અહીંયા તમે જોઈ શકશો, અહીંયા આફ્રિકા ખંડ છે અને થોડો ઘણો યુરોપ ખંડ અડધો છે અને એશિયા ખંડ તમને જોવા મળશે. અહીંયા આપણે થોડું સમજીએ તો પોર્ટુગલથી નીકળેલા વાસ્કો દ ગામા જે પાછળથી જે ભારત આવવાનો જે રસ્તો શોધે છે એ આપણે અહીંયા જોઈશું. તો અહીંયા પોર્ટુગલ છે અને એ આ આફ્રિકા ખંડના પશ્ચિમ કિનારે, દરિયા કિનારે થઈ દક્ષિણ આફ્રિકા ખંડના નીચેના ભાગ કેપ ઓફ ગુડ હોપ સુધી આવે છે. આટલું અંતર કાપે છે. એ નવો રસ્તો જળમાર્ગની અંદર શોધે છે. કેપ ઓફ ગુડમાં આવ્યા પછી એ અહીંયા ભારતથી કેટલાક વેપારીઓ અહીંયા આવતા હતા. એમના સંપર્કમાં આવવા પછી એ છેક ભારત સુધી આવવાનો રસ્તો શોધી કાઢે છે અને સર્વપ્રથમ
વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવે છે અને ત્યાંના રાજા જામોરિન સામુદ્રિકને મળે છે અને વેપાર કરવાનો પરવાનો મેળવે છે. એ ઉપરાંત બીજી થોડી બાબત છે કે અહીંયા આ પશ્ચિમ યુરોપ છે, અડધો ખંડ અહીંયા તમને દેખાશે નકશાની અંદર, અને અહીંયા ભૂમધ્ય સાગર છે, અહીંયા રાતો સમુદ્ર છે. એ ત્યાંથી જળમાર્ગે ભારતની અંદર આવી શકાય એ સમયે પ્રાચીન સમયની અંદર વેપાર થતો હતો. પછી અહીંયા ઈરાનનો અખાત છે, ત્યાંથી પણ અહીંયા થોડો ઘણો જળમાર્ગનો ઉપયોગ કરીને પશ્ચિમ યુરોપના વેપારીઓ આવતા હતા. અહીંયા તમે જોઈ શકશો તુર્કસ્તાન આવેલું છે. એનું એક શહેર છે ઇસ્તાંબુલ. અત્યારે તુર્કી તરીકે તુર્કસ્તાનને આપણે ઓળખીએ છીએ, અને ઇસ્તાંબુલ એનું પાટનગર છે હાલમાં. તો આટલો આ જમીન માર્ગ છે, અને બાદમાં સમુદ્ર માર્ગે થઈ આપણે અગાઉ ભણ્યા એમ પશ્ચિમ યુરોપના જે રાષ્ટ્રો છે, દેશો છે, પ્રજા છે, એ ભારત આવવા માટે થોડો ઘણો જળમાર્ગ અને જમીન માર્ગનો ઉપયોગ કરતા હતા. એ આપણે અહીંયા જોઈ શકીશું. તો આ રીતે આપણે આ નકશાને આપણે સમજ્યા વિદ્યાર્થી મિત્રો. એ ઉપરાંત આપણે ક્રિસ્ટોફર કોલંબસની વાત કરીશું. તો એ ઇટાલીના રહેવાસી હતા. અહીંયા ઇટાલી આવેલું છે મિત્રો, અને ત્યાંથી એ ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ ભાગમાં જઈ ચડે છે, અને ત્યાં આવેલા ટાપુઓ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ ઉપર જઈને એ જીવન દરમિયાન મૃત્યુ પર્યંત એવું વિચારે છે કે હું ભારતના એક પ્રદેશની અંદર આવ્યો છું અને મેં ભારત જવાનો નવો માર્ગ શોધી કાઢ્યો છે. પણ હકીકતમાં એમણે કોઈ નવો જ એક પ્રદેશ શોધી આપ્યો છે. એ પાછળથી એક સ્પષ્ટતા થાય છે અમેરિગો વેસ્પુચી દ્વારા, અને હાલમાં એ પ્રદેશોને આપણે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે આ રીતનો નકશો સમજ્યા જળમાર્ગ આવવાનો ભારતની અંદર શોધવા માટેના રસ્તાની વાત. હવે આપણે આગળ જોઈશું. અહીંયા મિત્રો આગળ આપણે જોઈશું પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498માં. ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યા. આપણે આગળ વાત કરીએ રીતે ત્યાંના રાજા સામુદ્રિકે જામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપે છે. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી જાય છે, નવા રસ્તા શોધ થઈ જાય છે. આગળ નવી બાબત, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. હવે નવો જળમાર્ગ શોધાયા બાદ બીજી કેટલી પ્રજાઓ ભારતની અંદર આ જળમાર્ગનો ઉપયોગ કરીને વેપાર માટે આવે છે, એ કઈ પ્રજા હતી, એ ભારતની અંદર કયા સ્થળો કયા પ્રદેશોની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે, એની આપણે વાત કરીશું. તો ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ પોર્ટુગીઝો, આપણે એમને ફિરંગી પ્રજા તરીકે ઓળખીએ છીએ, 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ અહીંયા આપણે નીચે જોઈશું એ રીતે દીવ, દમણ, ગોવા, કોચી, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. મિત્રો, દીવ, દમણ, ગોવા અને કોચી આપણા પશ્ચિમ ભારતના હાલના બંદરો અને સ્થળો છે, જ્યારે મલાક્કા એ અગ્નિ એશિયામાં આવેલો ઇન્ડોનેશિયાનો એક સ્થળ છે, પ્રદેશ છે. ત્યાં સુધી પશ્ચિમ યુરોપની પ્રજા પોતાના વેપાર માટે જઈ હોયેલી માનવામાં આવે છે. આગળ મિત્રો, પોર્ટુગીઝોને વ્યાપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, આપણે એમને વલંદાઓ, અને ડેનમાર્કના ડેનિશ પ્રજા પણ વલંદાઓ તરીકે ઓળખીએ છીએ, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી હોય છે. ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. અહીંયા આપણે જોઈશું કે ઇંગ્લેન્ડના જે વેપારીઓ છે એક ગ્રુપ બનાવે છે, એક જૂથ બનાવે છે, અને એનું નામ આવે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને એ વેપારના ઉદ્દેશ અને આશયથી ભારતની અંદર આવે છે ઈસવીસન 1600માં.
અને ઈસવીસન 1600ની અંદર ત્યાંના રાણી, ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો એટલે કે ભારત ઉપરાંત બીજા ઘણા બધા દેશો, એશિયાના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપે છે, પરમિશન આપે છે 1608માં. આ ઉપરાંત આપણે અહીંયા જોઈશું 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સનની આગેવાની હેઠળ સુરત આવ્યું. પરંતુ આપણને અગાઉ ભણ્યા તેમ પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ આ પહેલાં આવી ચૂક્યા હતા. એટલે અંગ્રેજોને એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વ્યાપારી મથક સ્થાપી 1613માં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકશો કે એ સમયે અંગ્રેજો સર્વપ્રથમ અહીંયા સુરતની અંદર પોતાની કોઠી સ્થાપે છે, સંજાણ બંદરે ઉતરે છે. એ પહેલાં પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ આવે છે. એ દીવ, દમણ, ગોવા, માહે, કાલિકટ, કોચી એ બધી જગ્યાએ પોતાની સત્તા કોઠીઓ સ્થાપે છે. ઉપરાંત અંગ્રેજો પણ પાછળથી 1600ની અંદર પરમિશન લઈ 1608ની અંદર ભારતની અંદર આવે છે. સુરતની અંદર સર્વપ્રથમ એ પોતે પગ મૂકે છે. તો આગળ આપણે જોઈશું 1613ની અંદર સુરતની અંદર કંપની સ્થપાય છે, એની કોઠી સ્થપાય છે, પોતાનું સામ્રાજ્ય અને વ્યાપાર ચાલુ કરે છે અંગ્રેજો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વ્યાપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મરાઠા પ્રદેશ છે, આપણા દેશી રજવાડું છે, એ સર્વશક્તિશાળી હતું એ સમયે. તો અંગ્રેજોને અહીંયા થોડું તકલીફ એ સામ્રાજ્યની પડી. એટલે આ મરાઠી સત્તાના પ્રભુત્વના કારણે તેથી તેઓ દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ, આંધ્રપ્રદેશનું એક સ્થળ છે, સેન્ટ જોર્જ, ચેન્નાઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં કોઠીઓ સ્થાપી અને મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું 1687માં. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈ શકીશું કોલકાતા, સેન્ટ જોર્જ, ચેન્નાઈ અને મુંબઈની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની કંપનીનું વડું મથક સ્થાપે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, 1668માં ભારતમાં વ્યાપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. ફ્રેન્ચો પણ આવે છે અંગ્રેજોની પાછળ વ્યાપારના અર્થે, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર કોલકાતાની અંદર આવેલું છે, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વ્યાપારી મથકો સ્થાપ્યા. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય રહેતા હતા. ભારતમાં 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો, વિગ્રહ એટલે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયેલી, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. અહીંયા આપણે જોઈ શકીશું ઇંગ્લેન્ડના અંગ્રેજો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવીને ભારતની અંદર આવે છે અને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાના માર્ગ બધા મોકળા કરે છે. એમના જ પડોશી દેશોની સાથે ટક્કર ઝીલે છે, એમને જ હરાવે છે, એમના પ્રદેશો પોતાના હસ્તગત કરે છે અને ભારતની અંદર પોતે પોતાનું વ્યાપારનું સામ્રાજ્ય વિસ્તારે છે. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી, એ પોતાના દેશની અંદર પાછા ફર્યા. મિત્રો, પશ્ચિમ યુરોપની આ પ્રજાને ભારતમાં રહેલા દેશી રજવાડાઓ સાથે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો પોતાની સત્તા અને વ્યાપારને ટકાવી રાખવા માટે. તો 2 યુદ્ધોની અહીંયા આપણે વાત કરીશું. એક પ્લાસીનું યુદ્ધ છે અને બક્સરનું યુદ્ધ. એ બંને એકસાથે જોડાયેલા છે, પણ એની અંદર થોડી માહિતી અલગ અલગ છે, આપણે એને જોઈશું. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું
આ એક દેશી રજવાડું છે બંગાળનું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વ્યાપારી કોઠીઓના ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ, ચેન્નાઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવ મદ્રાસથી પોતાની એક સૈન્ય લઈ કંપનીનું એક નાનું સૈન્ય લઈ બંગાળ આવી પહોંચે છે અને સિરાજુદ્દૌલા સાથે એક યુદ્ધ થાય છે નાનું. આગળ મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કાવતરું ઘડ્યું, દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડવામાં આવ્યું, જેમાં નવાબના સેનાપતિ મીર જાફર, કેટલાક વ્યાપારી બંગાળના જેમ કે શેઠ અમીચંદ કાવતરામાં સામેલ થયા અને કંપનીએ નવાબ કનકડત કરે છે, હેરાન કરે છે વ્યાપાર કરવામાં. એ બહાના હેઠળ પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે બાબતો છે. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું. બીજી બાબત છે પ્લાસીનું મેદાન પશ્ચિમ બંગાળની અંદર મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. પૂર્વ યોજના અનુસાર કાવતરા અનુસાર મીર જાફર સિરાજુદ્દૌલાનો સેનાપતિ નિષ્ફળ રહ્યો. યુદ્ધની અંદર એણે કોઈ ભૂમિકા ભજવી નહીં. સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મિત્રો, 24 પરગણા એટલે બંગાળ, બિહાર અને ઓરિસ્સા. આટલા પ્રદેશો કંપનીના શાસન હેઠળ આવ્યા. ત્યાં કંપનીનું સામ્રાજ્ય વિસ્તર્યું. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અગાઉની યોજના અનુસાર. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા કંપનીને સત્તાનો પાયો નાખ્યો 1757ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આ પ્લાસી એના વિશે થોડીક માહિતી મેળવીએ તો આપણા ગુજરાતની અંદર ખાખરાના વૃક્ષને આપણે એ સિવાય બીજા કોઈ નામથી ઓળખતા નથી, ખાખરો જ કહીએ છીએ. પરંતુ બંગાળની અંદર ખાખરાના વૃક્ષને પ્લાસા તરીકે ઓળખવામાં આવે છે અને આ મુર્શિદાબાદથી 38 કિલોમીટરના અંતરે આવા ખાખરાના ઘણા બધા વૃક્ષો ધરાવતું એક મેદાન આવેલું છે અને બંગાળી પ્રજા એને ખાખરાને પ્લાસા કહે છે અને એ મેદાનનું નામ પણ પ્લાસી હતું. અને ત્યાં સિરાજુદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ, જે ચેન્નાઈથી પોતાનું નાનકડું સૈન્ય લઈને આવ્યો હતો, એમના વચ્ચે એક જબરજસ્ત યુદ્ધ થયેલું અને સિરાજુદ્દૌલા કાવતરાનો ભોગ બનીને હારી જાય છે. એ અહીંયા માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, પ્લાસીના યુદ્ધ વિશે થોડું ફટાફટ જોઈ લઈએ આપણે. આ યુદ્ધ 1757ની અંદર લડાયું હતું. જોવા જઈએ તો 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો હતો, જેની અંગ્રેજો પર જબરજસ્ત ધાક હતી. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજુદ્દૌલાના હરીફોને મદદ કરી. સિરાજુદ્દૌલા કંપનીને હુકમ કર્યો કે રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. અંગ્રેજો તેની કોઠીઓની કિલ્લેબંધી કરવાનું બંધ કરે. કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પક્ષ એટલે કે સિરાજુદ્દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સમાધાન માટે તૈયાર ન થયા. બંનેની વચ્ચે મતભેદ વધ્યો. નવાબ સિરાજુદ્દૌલા પોતે ગુસ્સે થઈ પોતાના 30,000 સૈનિકો સાથે રાખી અંગ્રેજોની કોઠી ઉપર હુમલો કરે છે અને નવાબની ફૌજ અંગ્રેજોની બંદીવાન બનાવે છે અને એમના વહાણો સળગાવી મૂકે છે અને કેટલાક અંગ્રેજોને એ મોતને ઘાટ પણ ઉતારે છે. આવી આ ઘટના થવા પાછળ પ્લાસીનું યુદ્ધ થાય છે પાછળથી અને આવી ઘટના બને છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે થોડું જોઈએ. નવો ટોપિક યુદ્ધ વિશે જ છે. અહીં આપણે જોઈશું બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને તેની પાસે જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. જો વિદ્યાર્થી મિત્રો,
આ અંગ્રેજો ભાગલા પાડો અને રાજ પાડો, એકબીજા સાથે મતભેદ ઊભા કરો, એ નીતિ અહીંયા અપનાવે છે. કાવતરા કૂટનીતિ આનો ઉપયોગ કરે છે. અહીંયા જુઓ મીર જાફરને લાલચ આપે છે બંગાળનો નવાબ બનાવવાની, અને પછી મીર કાસિમને પાછળથી એ બંગાળનો નવાબ બનાવે છે. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. જો વિદ્યાર્થી મિત્રો, મીર જાફર કરતાં પણ ખતરનાક મીર જાફર નીકળે છે. એ વધારે પોતાની ઈચ્છાઓ ધરાવતો અને મહત્વાકાંક્ષી હોય છે. તેથી મીર કાસિમને કંપનીને ડર લાગ્યો, અંગ્રેજોને ડર લાગ્યો, અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી પાછા મીર જાફરને નવાબ બનાવે છે. મીર કાસિમ અવધના નવાબ, નજીકમાં આવેલું દેશી રજવાડું છે મિત્રો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો સત્તા પર. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો, મીર જાફર, મીર કાસિમ અને અવધના મુગલ બાદશાહ શાહ આલમ આ ત્રણેય ભેગા થઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે મોરચો માંડે છે, યુદ્ધ કરવાની તૈયારી કરે છે, અને યુદ્ધની જાહેરાત પણ કરી દે છે. અને બક્સરના મુકામે, એટલે કે બક્સર નામના સ્થળે જબરજસ્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ ત્રણ સંયુક્ત સૈન્ય સાથે 22 ઓક્ટોબર 1764 જેમાં સંયુક્ત સેનાનો પરાજય થાય છે, જબરજસ્ત યુદ્ધ થાય છે. અને સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપની બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રણ પ્રદેશો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવે છે, બંગાળ, બિહાર અને ઓરિસ્સા. હવે દીવાની સત્તા એટલે વિદ્યાર્થી મિત્રો ત્યાં મહેસૂલ અને કર વસૂલ કરવાની પૂરેપૂરી સત્તા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાના અધિકારીઓ અને કંપનીના હાથમાં આવી જાય છે. ત્યાં રહેલા ભારતના નાગરિકોની કોઈ પણ પ્રકારનું કંઈ ચાલતું નથી. એ નક્કી કરે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, એ પ્રમાણેનું જ મહેસૂલ અને કર વસૂલ કરવામાં આવે છે. તો બંગાળ, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા પાસે આવી જાય છે બક્સરના યુદ્ધ બાદ. અને આમ કહેવાય છે કે ભારતની અંદર અંગ્રેજો આ સર્વપ્રથમ પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટેના આ પ્રદેશો એમના હાથમાં આવવા પછી એ વધારે શક્તિશાળી અને આર્થિક રીતે અને બધી રીતે મજબૂત બની જાય છે, અને વધારે કાવતરા ઘડતા જાય છે ભારતની અંદર. અને બીજા દેશી રજવાડાઓને પણ આ રીતે પોતે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અનુસાર પોતાનું સામ્રાજ્ય વિસ્તારે છે. વિદ્યાર્થી મિત્રો, એ જ બાબતે આગળ આપણે ભણીશું કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો, એક કાયદો પસાર કર્યો ઈસવીસન 1773. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલીઓ વધી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકશો કે 1773 એક કાયદો એટલે એક ધારો ઘડવામાં આવે છે અંગ્રેજો તરફથી, ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી. એની અંદર નક્કી કરવામાં આવે છે કે બંગાળના જે ગવર્નર છે એમને જનરલ તરીકેની ઉપાધિ આપવામાં આવે છે, એટલે કે ગવર્નર જનરલ તરીકે ઓળખાશે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતની અંદર જેટલી પણ જગ્યાએ પોતાનું સામ્રાજ્ય હશે એ બધા જ સામ્રાજ્ય આ બંગાળના ગવર્નર જનરલના હાથ નીચે રહેશે. એટલે કે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેમના વહીવટી અધિકારીઓ એટલે કે કાઉન્સિલને પણ એની બંગાળના ગવર્નર જનરલના હાથ નીચે મૂકવામાં આવે છે. અને મિત્રો, ભારતનો સર્વપ્રથમ ગવર્નર જનરલ જોવા જઈએ તો વોરન હેસ્ટિંગ બને છે. અને તેના જ સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ વિગ્રહ થાય છે, અને મૈસૂરના હૈદર અલી સાથે પણ દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે. યુદ્ધ જેવી સ્થિતિઓ ઊભી થાય છે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આવા શક્તિશાળી દેશી રજવાડાઓ સાથે સામનો કરવાથી કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. આગળ મિત્રો, વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને હૈદરાબાદના નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ કરવાની
ફરજ પડી. મિત્રો, મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાનને પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે ઝૂકી જવું પડે છે અને એક સંધિ કરવી પડે છે. આગળ મિત્રો, કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બન્યો બંગાળનો. તેણે પણ અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. મિત્રો, અહીંયા જોઈશું કોર્નવોલિસ બાદ જે ગવર્નર જનરલ બંગાળનો બને છે જ્હોન શોર, એ થોડો તટસ્થ રહે છે. એ કોઈ પણ પ્રકારની ભારતની અંદર પોતાની ધાક જમાવવાના પ્રયત્નો નથી કરતો. કહેવા જઈએ તો શાંત સ્વભાવનો હોય છે. થોડું ભારતીય નાગરિકો તરફ એ કૂણું વલણ ધરાવે છે. એના કારણે કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ થોડી ઘટી જાય છે અને જે દેશી રજવાડાઓ આપણા છે, જેમ કે મરાઠા, એ જબરજસ્ત વધારે શક્તિશાળી બની જાય છે. આથી જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, જ્હોન શોર પછી ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવે છે અને એના માથે કંપનીને થોડી વધારે મજબૂત અને દેશી રજવાડાઓ મરાઠા જેવા શક્તિશાળી સામ્રાજ્ય સામે વધારે પગલાં ભરી તેમને શાંત પાડવા, એમનું સામ્રાજ્ય ઓછું કરવાની જવાબદારી આવી ચડે છે. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. આ વેલેસ્લી એ પોતાની એક યોજના ઘડે છે, સહાયકારી સૈન્યની યોજના. એક જોવા જઈએ તો વિસ્તારવાદની આ યોજના છે. વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલા રાજ્યની નીચે મુજબની માહિતી છે, જોઈશું આપણે. અહીંયા તમે જોઈ શકશો કે સહાયકારી સૈન્યની યોજના, આ યોજનાને આપણે વિસ્તારવાદની યોજના તરીકે પણ ઓળખી શકીએ, કારણ કે આની અંદર જેટલા પણ દેશી રજવાડાઓ આ સહાયકારી સૈન્યની યોજનાનો શરતો અનુસાર લાભ લે છે, એમને અંગ્રેજ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નેજા હેઠળ આવી જવું પડે છે. ગુલામી જેવી અનુભૂતિ થાય છે. મીઠા ઝેર જેવી આ સ્થિતિ છે. ધીમે ધીમે એ દેશી રજવાડાઓને પોતાના અંદર સમાવી લે છે. વેલેસ્લીની આ યોજના એના વિશે અહીંયા વાત કરી છે. જોઈશું આપણે આના કેવા નિયમ છે વેલેસ્લીના સહાયકારી યોજનાના, એની શરતો કેવી છે એ જોઈશું. કંપની સરકાર તાલીમ પામેલી સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર 562 દેશી રજવાડા હતા એ સમયે. તો આ વેલેસ્લી જેવો ગવર્નર જનરલ બને છે એટલે એ કંપનીનો વધારે વિસ્તાર થાય. એના માટે આ સહાયકારી સૈન્યની યોજના અને શરતો લાગુ કરે છે. એની અંદર આ નિયમો હોય છે. જે દેશી રજવાડાને કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારવાનો રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજ્યોએ લશ્કરી ખર્ચ કરવા અથવા તેટલી જ આવક ધરાવતા પ્રદેશો અંગ્રેજોને આપવાના રહેશે. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્યો સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારની વેલેસ્લીની વિસ્તારવાદની નીતિ છે અને દેશી રજવાડાઓને ગુલામ બનાવવાની અને બધી માહિતી પોતાની પાસે રાખવાની આ યોજના છે. યોજના અપનાવેલા રાજ્યો અહીંયા આપેલા છે. એક તો હૈદરાબાદના નિઝામ છે, મૈસૂર છે, અવધ છે, પછી ગાયકવાડ છે, સિંધિયા છે, ભોસલે છે, હોલકર છે, મહારાષ્ટ્રના દેશી રજવાડાઓ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક ચિત્ર જોઈ શકશો. એની અંદર વેલેસ્લી બતાવવામાં આવે છે અને સહાયકારી સૈન્યની યોજના જે દેશી રજવાડાઓએ પ્રાપ્ત કરી છે એમને એક બંધનમાં બાંધ્યા હોય એવું લાગે છે. અહીંયા આગળ આપણે જોઈશું. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. યોજના સ્વીકારવાનો ઇનકાર થતાં અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથો મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામે છે. આગળ મિત્રો, વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવે છે. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા.
અહીંયા મિત્રો તમે જોઈ શકશો નેપાળના કેટલાક શક્તિશાળી લોકોને સૈન્યની અંદર સામેલ કરે છે. સાથે હેસ્ટિંગ, ગવર્નર જનરલ હેસ્ટિંગ પીઢારાઓ સાથે યુદ્ધ કરીને તેમને અંકુશમાં લીધા. મિત્રો આ પીઢારાઓ એટલે આપણા દેશી રજવાડાઓમાંથી જેટલા પણ દેશી રજવાડાઓએ સહાયકારી સૈન્ય યોજના સ્વીકારી એ પહેલાં એમની પાસે જે સૈનિકો હતા એ બેરોજગાર બન્યા અને એ બેરોજગાર બનેલા સૈન્યના સૈનિકોએ નાની નાની ટુકડીઓમાં ગ્રુપ બનાવી એ ચોરી અને લૂંટફાટ તરફ આગળ વધ્યા. એમને પીઢારાઓ તરીકે ઓળખવામાં આવે છે અને એમનો ત્રાસ ઘણા બધા દેશી રજવાડાઓમાં હતો. તો આ હેસ્ટિંગ દેશી રજવાડાઓના બેકાર બનેલા સૈનિકો એટલે કે પીઢારાઓ સાથે યુદ્ધ કરીને તેમને અંકુશમાં લે છે. ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપની સર્વોપરિતા સ્થાપિત થાય છે. અહીંયા ત્રીજી વખત મરાઠાઓ સાથે વિગ્રહ થાય છે અને કંપનીની સત્તા જે છે એ સર્વોપરી સાબિત થાય છે, શક્તિશાળી સાબિત થાય છે. વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવા જેવી બાબત છે. ભારતનો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા તરફનો જે ગવર્નર જનરલ છે બંગાળનો, ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે વિલિયમ બેન્ટિંગ. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદીની નીતિ રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો આ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. વિલિયમ બેન્ટિંગ એ ભારતના લોકોને અગાઉના ગવર્નર જનરલો કરતાં કંઈક સારા એવા કાર્યો કરીને એ પોતે ભારતના નાગરિકોની અંદર સારી એવી ખ્યાતિ પામે છે અને ભારતની અંદર સારા એવા કાર્યો કરે છે, જેથી કરી અગાઉના ગવર્નર જનરલો એ જે ભેદભાવવાળી જે નીતિ અપનાવી હતી અને ભારતના નાગરિકોની અંદર જે અસંતોષ ઊભો થયો હતો અને એ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય ભારતના નાગરિકોમાં, એના માટે વિલિયમ બેન્ટિંગ પોતે ઉદારમતવાદી કાર્યો કરે છે. આગળ મિત્રો નવા ગવર્નર જનરલની વાત કરીશું. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. જો વિદ્યાર્થી મિત્રો આ વિલિયમ બેન્ટિંગ કરતાં વિરુદ્ધ વિચારસરણી ધરાવતો ગવર્નર જનરલ છે. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. આ 3 પ્રકારની કૂટનીતિ અને પોતાના ક્રૂર વિચારો રજૂ કરી તેણે જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. ડેલહાઉસીએ એની અંદર કેટલીક બાબતો નીચે પ્રમાણે છે. ડેલહાઉસીની ખાલસા નીતિની કેટલીક બાબતો છે, નીચે જોઈશું આપણે. એક તો યુદ્ધ દ્વારા ખાલસા કરવું. નંબર 2 રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરવું, એટલે કે રાજાને વારસામાં કોઈ પુત્ર ન હોય તો બીજો કોઈ વ્યક્તિ એ રાજ્યનો રાજા ન બની શકે. ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરવું, કે વહીવટની જે અવ્યવસ્થા ઊભી થઈ હોય એવી માહિતી મળતા એ ખાલસા કરવામાં આવતું, એટલે કે જપ્ત કરી લેવામાં આવતું અને કંપનીના શાસન નીચે ભેળવી દેવામાં આવતું. કરની ઉઘરાણી તળે ખાલસા, એટલે કે દેવાદાર દેશી રજવાડાઓને ખાલસા કરવા, એટલે કે કંપની શાસન હેઠળ ભેળવી દેવા. પછી નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરવા. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાય એવા દેશી રજવાડા હતા કે ફક્ત ત્યાંના રાજા ફક્ત નામ માત્રના રાજા હતા. એવા રાજ્યોને પણ ખાલસા કરવામાં આવતા, એટલે કે કંપની શાસન હેઠળ લાવી દેવામાં આવતા હતા. અહીંયા આપણે જોઈશું યુદ્ધ દ્વારા ખાલસા કરવામાં આવેલું એક રાજ્ય છે દેશી રજવાડું, પંજાબ છે. પેગુ એટલે કે નીચલું બર્મા છે. પછી રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કરવું, એની અંદર ઘણા બધા છે. જુઓ, સતારા છે, જેતપુર છે, સંબલપુર, ઉદયપુર છે વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશનું, ઝાંસી છે, બઘાત છે અને નાગપુર છે. ગેરવહીવટના બહાના નીચે જે ખાલસા કરવામાં આવે છે એ ફક્ત એક જ છે, અવધ. કરજની ઉઘરાણી તળે ખાલસા. તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોની કંપનીનું જે દેવું વધી ગયું હોય એવા પણ દેશી રજવાડા છે. એની અંદર નિઝામનો વરાળ પ્રાંત છે. પછી આગળ મિત્રો નામ માત્રની સત્તાનો અંત લાવી, કે કેટલાક દેશી રજવાડાના રાજાઓ ફક્ત નામ માત્રના રાજાઓ હતા, જેમ કે કર્ણાટક અને તાંજોર, એને પણ ડેલહાઉસીની ખાલસા નીતિ અંતર્ગત કંપની શાસન હેઠળ લાવી દેવામાં આવે છે.
આ રીતે ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી અને રાજ્ય વિસ્તાર વધારવાની એની જીદ અને આ દેશી રજવાડાઓને પોતાના સામ્રાજ્ય એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સામ્રાજ્યમાં ભેળવી દે છે. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ થાણા, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા તેના સમયમાં પસાર થયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકશો ડેલહાઉસીના સમયની અંદર ભારતની અંદર જે સામાજિક કુરિવાજો હતા, વિધવા વિવાહ, વિધવા પુનર્વિવાહ, પછી બાળ લગ્ન પ્રતિબંધ ધારો જેવી સામાજિક સંકુચ વિચારસરણીને પણ તે દૂર કરવાના પ્રયત્નો કરે છે. ઉપરાંત ટેકનોલોજી પણ અહીંયા ભારતની અંદર પોતે સ્થાપે છે. મુંબઈ થાણા વચ્ચે પ્રથમ તાર વ્યવહાર અને રેલવે જેવી વ્યવસ્થાઓ ઊભી કરે છે. આગળ મિત્રો, 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ તેમ કરતાં ભારતમાં રાજ્યના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંગ્રેજો 100 વર્ષ સુધી ભારતની અંદર શાસન કરે છે. પ્લાસીના યુદ્ધથી શરૂઆત થાય છે. સિરાજુદ્દૌલા સાથે સર્વપ્રથમ સંઘર્ષ થાય છે. ત્યાંથી લઈને 100 વર્ષ સુધીના શાસનમાં કંપનીને પોતાનું સામ્રાજ્ય વધારવામાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડશે. ભારતના નાગરિકોનો રોષ પણ વહોરવો પડે છે. આગળ પરંતુ તેમ કરતાં ભારતના અને દેશી રજવાડાઓના અસંતોષનો સામનો કરવો પડે છે. આ અસંતોષના અંતે 1857નો ભારતમાં પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સ્વરૂપે બહાર આવે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતના નાગરિકો અને દેશી રજવાડાઓ 1857ની અંદર અંગ્રેજોને ભારત છોડી ચાલ્યા જવા માટે જબરજસ્ત મોટા સરઘસો આંદોલનો કરે છે અને અંગ્રેજોને ભગાવવા માટે અને અંગ્રેજોનું સામ્રાજ્ય અહીંથી હટાવી લેવા માટે જબરજસ્ત રોડ પર ઉતરી આવે છે, રસ્તા પર ઉતરી આવે છે, મોટા આંદોલનો કરે છે, તોડફોડ કરે છે. એને આપણે 1857નો અસંતોષ અથવા ભારત શું કહેવાય પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે અહીંયા આપણે જોઈશું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, એટલે કે અંગ્રેજોની અહીંયા જ્યાં સુધી સત્તા હતી ત્યાં સુધી ભારત પર જે આર્થિક અસરો ઊભી થઈ એની આપણે વાત કરીશું અને સામાજિક અસરોની પણ વાત કરીશું. કંપની શાસનની આર્થિક અસરો. જ્યારે આપણે કંપની શાસનનું સર્વેયુ તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજાર ગરજ સરનારો દેશ બનાવી દીધો. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. વિદ્યાર્થી મિત્રો, દ્વિમુખી શાસન એટલે એક ભાગમાં બંગાળનો નવાબ શાસન કરતો હોય છે અને બીજા ભાગમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હોય છે. આવી બે પ્રકારની શાસન વ્યવસ્થા એટલે કે દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળની જે ચમક હોય છે એ ઝાંખી પડી જાય છે. જે બંગાળ શરૂઆતની અંદર આખા વિશ્વની અંદર ખાસ કરીને પશ્ચિમ યુરોપના દેશોની અંદર સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ અને મલમલની જે નિકાસ કરતું હતું એ અંગ્રેજો અને ઇંગ્લેન્ડ માટે એક બજાર બની જાય છે અને કાચા માલ માટે પેદા કરનાર એક રાજ્ય બની જાય છે બંગાળ. આગળ જોઈશું આપણે કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર વર્ગ વધારે ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વેપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદ્દતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારીને જેલની સજા થતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું કે ભારતની અંદર પણ હુનરકળા ધરાવતા ઘણા બધા ઉદ્યોગો હતા અને કેટલાય લોકો એની સાથે સંકળાયેલા હતા. એક આખો કારીગર વર્ગ હતો. એમનું અંગ્રેજોએ
શોષણ કર્યું, એમની પાસે કામ કરાવી, ઓછા પૈસે કામ કરાવી, એ જ વસ્તુઓ એ પોતે આપણા દેશની અંદર અલગ અલગ પ્રદેશોમાં વેચતા અને વિદેશોની અંદર પણ વેચતા. ઉપરાંત ભારતની જેટલી પણ ઉદ્યોગો અલગ અલગ વસ્તુઓ બનાવતા હતા કારીગરો, એમની વસ્તુઓ ઉપર મોટો જકાત વસૂલ કરવામાં આવતો. એમાં ખાસ કરીને કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખવામાં આવી હતી. જ્યારે એમની જે દરેક વસ્તુઓ ઓછા કર સાથે ભારતની અંદર અને ભારતના પ્રદેશોમાં વેચાતી હતી. આવું અન્યાય ભરેલું પગલાંના લીધે આર્થિક અસર ભારતના અલગ અલગ પ્રદેશોની અંદર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પર પડવા લાગી. કંપનીના આગમન પહેલાં ભારતમાં ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. વિદ્યાર્થી મિત્રો, કંપની જ્યારે આવી નથી, અંગ્રેજો જ્યારે નહોતા આવ્યા તે પહેલાં આપણા જે ગામડાઓ છે એ સ્વાવલંબી હતા. પોતે એટલું અનાજ પકાવતા હતા કે ખાવા પૂરતું રાખતા, બાકીનું એ વેચી શકતા હતા. પણ એ ગામડાઓને પાયમાલ કરી નાખ્યા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. એમની સમૃદ્ધિ જે છે હતી એ છીનવી લેવામાં આવી અંગ્રેજો દ્વારા અને પરાધીન બનાવવામાં આવ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. કેટલીક સારી બાબતો પણ અહીંયા તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજોએ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર જે પોતાના સ્વાર્થ માટે જે સેવાઓ, ટેકનોલોજીનો વિકાસ કરેલો એ આપણે અહીંયા જોઈ શકીશું. કંપની શાસનની સામાજિક અસરો. વિદ્યાર્થી મિત્રો, આ અંગ્રેજો ભારતની અંદર 100 વર્ષ રહ્યા, એમની અસર ભારતીય સમાજ ઉપર પણ જોવા મળે છે. તે આપણે જોઈશું અહીંયા. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો, સંકુચિત માનસિકતા જેવા કે સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે અંગ્રેજ અધિકારી મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. આમ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય સમાજ ઉપર પણ ઘણી બધી સારી એવી અસરો અહીંયા તમને જોવા મળશે. કેટલાય સંકુચિત વિચારોને અને કુરિવાજોને અહીંયા દૂર કરવામાં આવે છે. અંગ્રેજી કેળવણીની મેકોલે જેવા અંગ્રેજ અધિકારી અહીંયા ભારતને અંગ્રેજી શિક્ષણ માટે આગળ લાવવાના પ્રયત્નો કરે છે. યુનિવર્સિટીઓ સ્થપાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો આખો એક વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારવાદી માગણીઓ કરી, સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોના સંપર્કમાં અને અંગ્રેજી કેળવણી મેળવવાના કારણે એક સુધારાવાદી એક સમાજ ઊભો થયો. તેણે ભારતની અંદર જે સંકુચિત વિચારસરણી, રૂઢિવાદી વિચારો, આ બધું દૂર કરવા માટે એ સારી બાબતોની ભલામણ કરી અને એને ભારતીય સમાજને સુધારવા માટેનો એક સમય અહીંયા તમને જોવા મળશે. અને એમણે ઘણી બધી સુધારાવાદી માગણીઓ કરી, સુધારા માટેના પ્રયત્નો કર્યા. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપસંહાર છે એ આપણે જોઈશું. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વ્યાપારથી આકર્ષાઈને ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા, તેનાથી ભારતને પરોક્ષ રીતે થોડો ઘણો લાભ પણ થયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈશું કે અંગ્રેજો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતની અંદર આપણે શરૂઆતથી જ જોયું હતું કે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને અહીંયા ભારતની અંદર પશ્ચિમ યુરોપના કેટલાય વેપારીઓ આવે છે. એમાં ખાસ કરીને અંગ્રેજો પોતે એક કંપની બનાવીને આવે છે. ભારતની અંદર એ વેપાર ધંધો ચાલુ કરે છે અને 100 વર્ષ પોતે શાસન કરે છે. એની અંદર આર્થિક અને સામાજિક અસરો થાય છે, એ પણ આપણે જોયું. અહીંયા રાજકીય બાબતો જોઈએ તો ભારતની અંદર અંગ્રેજોએ
કેટલી રાજકીય ઉથલપાથલ અને દેશી રજવાડાઓ સાથે સંઘર્ષ અને યુદ્ધો કર્યા. સાથે સાથે ભારતની અંદર કેટલી આર્થિક બાબતો એવી તમને જોવા મળી કે ભારતના જે ગામડાઓ છે જે સ્વાવલંબી હતા એ પાયમાલ થઈ ગયા. ભારતના કેટલાય નાગરિકો બેકાર બન્યા. આ ઉપરાંત સામાજિક જે કુરિવાજો અને સંકુચિત માનસ ધરાવતા સમાજની અંદર પણ સારા એવા સુધારા થયા. આ ઉપરાંત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સારી અને નરસી અસર ઊભી થઈ. અંગ્રેજી જાણનાર એક આખો વર્ગ ઊભો થયો. આમ ભારતની અંદર કંપની શાસનના અંતે 100 વર્ષના શાસનના અંતે તમે જોઈ શકશો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની અહીંયા અંગ્રેજોએ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાએ નીતિ અપનાવી હતી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થાઓ ઊભી કરી, સંસ્થાગત જે સુધારા કર્યા તેનાથી ભારતને છેવટે પરોક્ષ રીતે લાભ થયો એ પણ આપણે જોયું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અચૂક જોજો. જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઘરમાં રહો, સુરક્ષિત રહો.